તાપીની વાત કરવામાં આવે તો જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નિઝર તાલુકાના કોટલી ગામે રેડ કરી અંદાજિત ₹1 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। માહિતી મુજબ કોટલી ગામે ભાવેશ પટેલની રેતી લીઝ પર તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન રેતી સંગ્રહ સંબંધિત જરૂરી દસ્તાવેજો, રોયલ્ટી પાસ સહિતના પુરાવા રજૂ ન કરી શકતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં સાદી રેતીનો જથ્થો, પાઇપ સાથેની 16 હોડીઓ, 5 હિટાચી મશીનો, 7 ચારણા તેમજ રેતી ભરેલી એક ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે તાપીમાં ગેરકાયદેસર ખનન કરતા, રેતી ચોરી કરતો એક ઝડપી પાડવામાં આવ્યો છે। કોટલી ગામેથી 1 કરોડથી વધારેનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। તંત્રે લાલાંક પણ કરી છે। તાપીમાં ગેરકાયદેસર ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે। રોયલ્ટી પાસ સહિતના દસ્તાવેજો ન મળતા કાર્યવાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે તંત્રે આમાં કાર્યવાહી કરી છે। તાપીમાં ગેરકાયદેસર ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી સામે આવે છે। ₹1 કરોડથી વધારેના મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। હિતાચી મશીન, ચારણા સહિતના મુદ્દામાલ કબજા કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે નિઝર તાલુકાના કોટલી ગામે રેડ કરી હતી અને કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। માહિતી મુજબ કોટલી ગામે ભાવેશ પટેલની રેતી લીઝ પર તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન રેતી સંગ્રહ સંબંધિત જરૂરી દસ્તાવેજો, રોયલ્ટી પાસ સહિતના પુરાવા રજૂ ન કરી શકતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં સાદી રેતીનો જથ્થો, પાઇપ સાથેની 16 હિટાચીઓ, હોડીઓ, 5 હિટાચી મશીનો, 7 ચારણા તેમજ રેતી ભરેલી એક ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યાં તાપીમાં ગેરકાયદેસર ખનનની કાર્યવાહી માટે તંત્રે જે મોટી કાર્યવાહી કરી છે, ખબર સામે આવે છે। આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા તાપીથી સંવાદદાતા અક્ષય ભાટને અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અક્ષય, જે રીતે આ ખબર સામે આવે છે ગેરકાયદેસર રીતે રેતી ચોરી અને ખનનના માફિયાઓ સામે કેવી રીતે લગામ લગાવવામાં આવશે તંત્ર તરફથી? તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના જે પ્રાંત અધિકારી મામલતદાર દ્વારા ગેરકાયદેસર રેતી ખનન પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ 1 કરોડ 86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। જે વાત કરવામાં સમગ્ર તપાસ દરમિયાન જે સંગ્રહ કરવા સંબંધિત કાગળો, રોયલ્ટી પાસ સહિતના જરૂરી દસ્તાવેજ આધાર પુરાવા નહીં મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ અગાઉ પણ ગયા અઠવાડિયામાં એક વાત એ જણાવો, આ સમગ્ર વાત શું છે અને આમાં તમારી પાસે શું વિગતવાર માહિતી છે? જી, વાત કરીએ તો છેલ્લા ખનનની પ્રક્રિયા ચાલતી હોય છે, જેમાં ભૂસ્ખર વિભાગની ખૂબ મહત્વની ભૂમિકા હોય છે, પરંતુ ભૂસ્ખર વિભાગની બેદરકારીના કારણે અંતે કલેક્ટરની સૂચના આધારે પ્રાંત દ્વારા રેડ પાડવામાં આવી છે અને આ કાર્યવાહી હાથ ધરી છે। જી જી કોમલજી। જી જી અક્ષય, તો તમારે જણાવો કે તંત્ર તરફથી હવે શું કાર્યવાહી કરવામાં આવશે? એમની કોઈ ધરપકડ કરવામાં આવશે? એના ઉપર તંત્ર તરફથી કેવા કાયદાઓ, કાનૂન લગાવવામાં આવશે? જે પ્રાંત અને મામલતદાર આ બાબતે જરૂરી કાર્યવાહી કરી છે, જે જરૂરી મુદ્દામાલ છે જપ્ત કર્યા છે, દંડની પ્રક્રિયા હાથ ધરી છે અને વધુનો રિપોર્ટ ભૂસ્ખર વિભાગને સોંપવામાં આવશે। ત્યારબાદ જોવું રહ્યું કે ભૂસ્ખર વિભાગ કઈ રીતની આ બાબતે કાર્યવાહી હાથ ધરે છે। જી જી કોમલ। હેલો। જી અક્ષય, તો જે રીતે તમે જણાવ્યો છે, હવે 1 કરોડથી વધારેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ મુદ્દામાલ તંત્ર તરફથી તેમના કબજામાં લેવામાં આવ્યા છે।